સેક્ટર પણ જવું પડશે. અમિતભાઈ જલ્દી પ્રતિક્રિયા. સિદ્ધાર્થભાઈ સીએ ની વાત કરે છે, એમને એ તો પૂછો કે અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ ગુજરાત અને ભારત દેશના કેટલા યુવાનો અમેરિકાની, યુરોપની અને અન્ય કન્ટ્રીની ફ્લાઇટ પકડી રહ્યા છે પોતાના રોજગાર માટે. દેશમાં હજારો બાળકો, આ રાતના દ્રશ્યો દો ઇન્ટરનેશનલ એરપોર્ટના, કે દેશનું કેટલું યુવાધન, ભણેલા ગણેલા હુનાર નોજવાનો દેશની બહાર જઈ રહ્યા છે. તમારી બેરોજગારી દર કેટલો છે? આવી રીતે ભારત દેશનો બેરોજગારી દર કેટલો છે અને ગુજરાતનો બેરોજગારી દર કેટલો છે? આટલો જવાબ આપો એટલે તમારી વાત આવી જાય. સંધ્યા, મારા મિત્રને પૂછો કે મારા ખાલી એટલા સવાલનો જવાબ આપી દે કે રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ પરથી 10,000 બાળકો ભારત દેશની બહાર માત્ર ને માત્ર રોજગાર માટે જાય છે કે નહીં? એમને એ સવાલ પૂછો કે કેટલા લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે? ભારત બનવા માટે ઇમ્પોર્ટ કેટલા લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી એનો આંકડો આપો. કેટલા લોકોએ રોજગાર માટે બીજા દેશમાં, શૈલેષભાઈ આપ આંકડો આપો, કેટલા લોકોએ ભારત દેશની નાગરિકતા છોડી છે? આપની જોડે છે હું આપું. બેરોજગારી દર કેટલો છે? આપની જોડે છે હું આપું. હંગર ઇન્ડેક્સમાં 7% છે. ભૂખમરામાં ભારત દેશ 108મા નંબરે છે. ભૂખમરાના ઇન્ડેક્સમાં રોજગારી ઇન્ડેક્સમાં 108મા ક્રમાંકે ભારત દેશ છે. શરમ આવી જોઈએ. તમારા રાજ્યમાં ભારત દેશ ભૂખમરાના ક્રમાંકમાં 108મા નંબરે છે. શરમ આવી જોઈએ. 80 કરોડ લોકોને મફત, 80 કરોડ લોકોને આજે પણ મફત અનાજ આપવું પડે છે. 80 કરોડ લોકોને મફત અનાજ એવું તમારા પ્રધાનમંત્રી આ વખતે બજેટમાં જે મુદ્દો હતો, આ વખતના બજેટમાં નેતાઓની વાતો અમે ધ્યાને નથી લેતા. ઠીક છે. દર માતા વગરની શૈલેષભાઈ, બીજો આગળ અમે સવાલ પર જઈએ. નવો સવાલ પણ લઈએ, એનો પણ જવાબ લેવાનો છે અમારે. એક લાઈનમાં પછી આગળ બીજો સવાલ છે. આપણે ઓપિનિયન પોલ ઉપર ચર્ચા કરીએ છીએ. 2019 થી 24 સરકાર રહી, જે 14 થી 19 પણ હતી, એની પહેલા યુપીએની સરકાર હતી. ઓવરઓલ કરેલા કામના ઓડિટના આધારે આજના દિવસનું સ્ટેન્ડ શું છે કે પાછલા 5 વર્ષ સરકારે જે કામ કર્યા છે એનાથી જનતા કેટલી ખુશ છે, શું કરવા જઈ રહી છે, અને એ દરમિયાનમાં વિપક્ષે એનો કયો રોલ નિભાવ્યો છે, અને વિપક્ષ એવું શું લઈને કદાચ આવી શકે છે કે સત્તામાં આવી શકે 24માં. જો વિપક્ષની પણ તૈયારી હોય તો 24માં સરકારમાં કેવી રીતે આવી જાય? મને લાગે એકદમ માઇક્રો મુદ્દે અત્યારે હજી તો ઓપિનિયન પોલની શરૂઆત કરી રહ્યા છે. બીજા સવાલ ઉપર જઈએ અમિતભાઈ, આવીશું. બીજા સવાલને લઈને પણ આવ્યા છે ને, જેમાં જનતા શું વિચારી રહી છે એ પણ અમે આપને બતાવી રહ્યા છે. તો આગળનો સવાલ જે અમે પૂછ્યો હતો આપની સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે, કારણ કે આગળનો સવાલ હતો કે પરિવાર વિશે વિચારી રહ્યા છે કે નહીં. હવે પછીનો જે સવાલ છે તેમાં છે કે કયા 3 સૌથી મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખી મતદાન કરશો? આ સૌથી અગત્યનો આ મુદ્દો છે. લોકો વિચારી રહ્યા છે કે નોકરી, જેની આપણે વાત કરતા હતા અમિતભાઈ હમણાં જ, 56% લોકો વિચારી રહ્યા છે નોકરી. મોંઘવારી, 47% લોકો વિચારી રહ્યા છે કે આ મુદ્દે અમે મતદાન કરીશું. કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, મહિલા સુરક્ષાની વાત હોય એ મુદ્દે 46% લોકો વિચારી રહ્યા છે કે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે આ વખતે મતદાન કરવાના છે. હવે જવાબ પણ 1 બાય 1 લઈએ. ઝઘડશો તો જવાબમાં મજા નહીં આવે. શૈલેષભાઈ પછી આવું છું આપની પાસે. હું એમની વચ્ચે નહીં બોલું, એમને પણ. હા, ઠીક છે. જી શૈલેષભાઈ, 3 મુદ્દા છે જેના ઉપર મતદાન કરશે. કાયદો વ્યવસ્થા, સુરક્ષા. કાયદો અને વ્યવસ્થા, અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે 33% અનામતની વાત હોય, શાંતિ, સુરક્ષા અને સલામતીની વાત હોય, દેશનું જે સરહદ છે ત્યાં માનો કે આતંકવાદીઓ આવી જતા હતા, એ પણ સમાચાર હતા. આજે આતંકવાદીઓને આવવું હોય તો 100 વખત વિચાર કરવો પડે, કારણ કે 56ની છાતીવાળા જ્યારે વડાપ્રધાન આપણને મળ્યા હોય તો એ લોકો પણ વિચારે છે કે અહીંયા આપણી ગુજરાતની પણ એવી સ્થિતિ છે કે ગુજરાતમાં આપણી મા બેન દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને નીકળે તો 2 ધડક એ જાય છે ને. પેલા આપણને ખબર છે એ જિલ્લાઓ કોના નામે ઓળખાતા હતા. એ કચ્છ ઇબલા શેઠનું કહેવાતું હતું, પોરબંદર સરમણ મુંજાનું કહેવાતું હતું, અમદાવાદ લતીફનું કહેવાતું હતું, સુરત છે તો એ મોહમ્મદ સુરતીનું કહેવાતું હતું. જિલ્લા વાઇઝ આ બધા અસામાજિક તત્વોના નામે હતા, એ પણ આપણને ખબર છે. અને રોજગારીની હમણાં વાત કરી, રોજગારી આપવામાં ગુજરાત અવ્વલ નંબર છે. એમાં માનો કે એશિયા ખંડની વાત કરીએ, વિશ્વની વાત કરીએ તો વિશ્વમાંથી અહીંયા રોજગારી લેવા માટે આવી રહ્યા છે, કારણ કે આપણે એક્સપોર્ટ વધાર્યું છે. બિલકુલ. મહિલાની આપણે વાત કરી છે, સુરક્ષાની વાત કરી છે. ગુજરાત પણ એટલું સુરક્ષિત શહેર છે કે અમે પણ અમારા જેવી જે મહિલાઓ, દીકરીઓ જે છે એ શાંતિથી ફરી હરી શકે છે. તો આ અંગે પણ અમે આગળ વાત કરીશું, અમિતભાઈનો પણ જવાબ લઈશું. પરંતુ એક નાનકડા બ્રેક બાદ આપ ક્યાંય ન જતા. 1 બાય 1 અમે રાજ્યોને પણ લઈને આવી રહ્યા છે કે કયા રાજ્યના લોકો શું વિચારી રહ્યા છે. બ્રેક બાદ